ઉનાળાની સિઝનમાં એકદમ સોફ્ટ, સ્પોન્જી અને ટેસ્ટી દહીંવડા ખાવાની મજા જ કંઈક ઓર છે. એ દહીંવડા મેં બનાવ્યા છે બપોરના વધેલા ભાતમાંથી. બિલકુલ ઓછી મહેનત અને ખૂબ જ ઝડપથી બની જતા આ દહીંવડા ખાઈને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ દહીંવડા વધેલા ભાતમાંથી બનાવ્યા છે. તો અહીંયા 1 કપ જેટલા ભાત વધેલા છે અને અડધો કપ દહીં, 2 લીલા મરચાં અને ટુકડો આદું વાટીને લીધું છે. આ બધી જ સામગ્રી છે એ મિક્સર જારમાં લઈ લઈએ. ફરી જણાવું, 1 કપ ભાત વધ્યા છે, અડધો કપ દહીં છે, 2 લીલા મરચાં અને ટુકડો આદું. તો બધી જ સામગ્રી આમાં લઈ ઢાંકણ બંધ કરી અને આપણે એને ચર્ન કરી લેવાનું છે. તો અહીંયા આ બધી જ સામગ્રી ચર્ન થઈ ગઈ છે. હવે એની અંદર પાણી એડ કરી લઈએ. તો પાણી મેં અડધો કપ જેટલું લીધું છે. ફરી ચર્ન કરી લેવાનું. તો એકદમ સરસ ચર્ન થઈ ગયું છે, એકદમ પેસ્ટ જેવું. તો એને એક બોલમાં કાઢી લઈશું. હવે એની અંદર પોણો કપ જેટલો ચોખાનો લોટ લઈશું. તો આ બધી જ સામગ્રીને હાથેથી મિક્સ કરી લેવાની છે. તો આ મિશ્રણ છે એ હવે થોડું પાતળું કરી લઈએ. તો અહીંયા થોડું થોડું પાણી એડ કરવાનું, એટલે વધારે પાતળું નથી કરવાનું. તો જેમ ભજીયાનું બેટર હોય છે એ રીતનું જ રાખવાનું છે. તો અહીંયા ટોટલ અડધો કપ જેટલું પાણી એડ થયું છે અને આ રીતનું બેટર તૈયાર થયું છે. હવે એની અંદર આગળની સામગ્રી એડ કરીએ. તો અહીંયા મીઠું એડ કરીએ સ્વાદ મુજબ. મેં 1 ટીસ્પૂન એડ કર્યું. 1 ટીસ્પૂન આખું જીરું. મિક્સ કરી લેવાનું છે. તો મિક્સ કર્યા પછી એની અંદર આપણે ચપટી કુકિંગ સોડા એડ કરીએ. વધારે નહીં, ચપટીક જ નાખ્યા છે અને એક્ટિવેટ કરવા માટે 1 ટીસ્પૂન પાણી નાખ્યું છે. તો કુકિંગ સોડા ઉપર જ પાણી 1 ટીસ્પૂન નાખ્યું અને મિક્સ કરી લીધું. હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો બેટરમાંથી થોડું થોડું આ રીતે બેટર લઈ અને તેલ સરસ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની. તો ધીમા તાપે નહીં તળતા, નહીં તો તેલ બધું જ અંદર ભરાઈ જશે. તો મીડિયમ ફ્લેમે જ તળજો. એક સાઈડ બરાબર તળાય પછી એને પલટાવવાનું, એટલે તેલ ના ભરાઈ જાય અને સરસ ક્રિસ્પી થાય એટલે ઉતારી લઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બધા જ વડા આ રીતે તળી લેવા. તો બધા જ વડા તળાઈ ગયા છે. જો અંદરથી પણ એકદમ જાળીદાર બન્યા છે અને તેલ પણ નથી ભરાણું. જો સરસ બન્યા છે. હવે અહીંયા છાશ લીધી છે મેં. તો છાશ 1 કપ છે. 1 ગ્લાસ પાણી લેવાનું છે. તેની અંદર ચપટી હિંગ નાખીએ. મિક્સ કરી લેવાનું છે. તો આ મિક્સ થઈ ગયું છે. હવે જે વડા તળીને રાખ્યા છે એ જરૂર મુજબ આમાં એડ કરી લેવાના છે. તો હું બધા જ એડ કરી લઈશ. બધા જ વપરાવાના છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો બધા જ એડ કર્યા પછી એને 2 મિનિટ એમને એમ છાશમાં પલળવા દેવાના. આ બાજુ 1 કપ દહીં લીધું છે. દહીં ફેંટી લેવાનું છે. તો દહીં ફેટાઈ ગયું છે અને આ વડા છે એ 2 મિનિટમાં સરસ પલળી ગયા છે અને એને થોડા નીચોવી અને એક પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે નીચોવીને લઈ લીધા. હવે દહીંની અંદર આપણે સ્વાદ મુજબ દળેલી ખાંડ એડ કરવાની છે. મેં 1 ટેબલ સ્પૂન એડ કરી છે. મિક્સ કરી લઈશું. વધારે ગળપણ ગમતું હોય તો તમે થોડું વધારે લઈ શકો છો. તો અહીંયા દહીં એકદમ ચિલ્ડ છે. ઠંડુ ઠંડુ દહીં વડા ઉપર એડ કરવાનું છે. હવે તેની ઉપર મીઠી ચટણી ખજૂર આંબલીની, તો એ એડ કરી લઈશું. તેની ઉપર અહીંયા શેકેલા જીરા પાવડર સ્પ્રિંકલ કરીએ. લાલ મરચું પાવડર. હવે ઉપરથી તમે દાડમના દાણા પણ નાખી શકો છો. લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને સિંધવ નમક થોડું
સ્પ્રિંકલ કરીએ, એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો વધેલા ભાતમાંથી દહીં વડા તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે તમારે જો ભાત વધી પડે તો તમે શું કરો છો.